ગુજરાત બેઈમાન કેમ બની રહ્યું છે? રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી અલગ અલગ કૌભાંડો બહાર આવી રહ્યા છે. ત્યારે સુરતના ઓલપાડ માસમા ગામેથી ઇન્ડિયન કંપનીના સિલિન્ડરમાંથી ગેસ કાઢવાનું મસ્ત મોટું કૌભાંડ સુરત ગ્રામ્ય એલસીબી પોલીસે ઝડપી પાડ્યું છે. પોલીસે ઘટના સ્થળેથી 28,14,000ના મુદ્દામાલ સાથે 4ને ઝડપી પાડ્યા હતા. સુરત ગ્રામ્ય એલસીબી પોલીસને બાતમી મળી હતી કે ઓલપાડના માસમા ગામની સીમમાં ઇન્ડિયન કંપનીના સિલિન્ડરમાંથી ગેસ કાઢવાનું મસ્ત મોટું કૌભાંડ ઝડપાયું છે. એલસીબી અને ઓલપાડ પોલીસે સંયુક્ત ઓપરેશન કરી પિંકી ગેસ સર્વિસ એજન્સીના ગોડાઉનમાં મોટા પ્રમાણમાં ઇન્ડિયન કંપનીના રાંધણ ગેસના સિલિન્ડરનો જથ્થો છે અને આ સિલિન્ડરમાંથી ગેસ કાઢી ગેરકાયદે ઊંચા ભાવે ગેસ સિલિન્ડર વેચવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. અને પોલીસે બાતમીના આધારે રેડ કરતા ગોડાઉનમાંથી 559 સિલિન્ડર, નાના મોટા 9 વાહનો મળી 28,14,000નો मुद्दामाल સાથે 4ने झड़पी पाड़ी વધુ तपास हाथ धरी है. ओलपाड़ थाने के मासमा गांव में सूरत ग्राम्य की एलसीबी ने लोकल थाने को साथ में लेकर एक रेड की है, जहां की ऐसा देखा गया है कि इंडियन गैस की एक एजेंसी के गोडाउन में घरेलू सिलेंडर में से रीफिलिंग करके दूसरे सिलेंडर में गैस भरा जा रहा था और उसको ब्लैक में बेचने की प्रक्रिया जारी थी. और इस रेड के दौरान लगभग 28 लाख का मुद्दामाल सीज किया गया है और फरियाद दाखिल कर ली गई है आईपीसी और एसेंशियल कमोडिटीज़ एक्ट दोनों सेक्शंस में और आगे की इन्वेस्टिगेशन अभी जारी है. પોલીસ રંગે હાથ તમામ 4 આરોપીને સિલિન્ડરમાંથી ગેસ કાઢતા ઝડપી પાડ્યા હતા. 4 ઇસમો મહિપાલ ખીચડ, પરમાનંદ ભાંડુ, સુનિલ બરદ, સુરેન્દ્ર દ્વારાને ઘટના સ્થળેથી ઝડપી પાડ્યા હતા. જ્યારે પિંકી ગેસ એજન્સીના માલિક સહિત 7 લોકોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ પોલીસ કરી રહી છે.